નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ગઢ પાસેથી ₹2.66 લાખનો વિદેશી દારૂ ભરેલી સ્કોર્પિયો ઝડપાઈ. ₹7.67 લાખના મુદ્દામાલ સાથે જીપ ચાલકની ધરપકડ. પાલનપુરમાં 6 દિવસ પહેલા યુવકની કરાયેલી ઘાતકી હત્યાના 6 આરોપીઓને પોલીસે કર્યા કોર્ટ સમક્ષ હાજર. 2 કલાકના રિમાન્ડ બાદ તમામ આરોપીઓને કરાયા સબ જેલના હવાલે. બનાસકાંઠા એલસીબીએ ટ્રકની ટાયર ચોરીના 2 આરોપી ઝડપી પાડ્યા. ફસાયેલી ટ્રકના 3 ટાયર અને 100 લીટર ડીઝલની કરી હતી ચોરી. પાલનપુરમાં શરદ પૂનમ નિમિત્તે ફિલ્મ રિપોર્ટર્સ પરિવાર દ્વારા શરદોત્સવની કરાઈ ઉજવણી. ટવકારના તાલે યોજાયેલા શરદોત્સવમાં મોડી રાત સુધી ગરબાની રમઝટ બાદ માણી દૂધ પૌવાની લિજ્જત. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝમાં લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. ગઢ પોલીસે સ્કોર્પિયો ગાડીમાંથી ₹2.66 લાખના વિદેશી દારૂ સાથે જીપ ચાલકને ઝડપી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. બુધવારે રાત્રે ગઢ પીએસઆઈ એમએન દેસાઈને મળેલી બાતમીના આધારે રાઇટર માનજીભાઈ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ જેઠાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હસમુખભાઈએ નહેરના માર્ગે નાકાબંધી કરી હતી. દરમિયાન સ્કોર્પિયો ગાડી નંબર GJ2AC 8084 આવતા તેને રોકાવી તપાસ કરી હતી. જેમાંથી ₹2.66 લાખ 400ની કિંમતનો 62 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રાજસ્થાનના સાંચોર તાલુકાના પાંચલા ગામના જીપ ચાલક રબારી પીરાભાઈ પરખાભાઈની ધરપકડ કરી હતી. પોલીસે દારૂ, ₹670 રોકડા અને સ્કોર્પિયો કુલ ₹5 લાખ મળીને કુલ ₹7,67,070નો મુદ્દામાલ કબજે લીધો હતો. આ અંગે પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી છે. રાજસ્થાન પરણાવેલી ગુજરાતની એક મહિલાને તું મને ગમતી નથી તેમ કહી જેઠ તથા દિયરની ચડામણીથી મારકૂટ કરી પતિએ ઘરમાંથી કાઢી મૂકતા તેણીએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. થરાદ તાલુકાના મિયાલ ગામની ડાઈબેન જોરાભાઈ ઘાટના લગ્ન 4 વર્ષ પૂર્વે સાંચોરની ઇન્દિરાનગર કોલોનીમાં રહેતા કરશનભાઈ કાળાભાઈ ભાટ સાથે થયા હતા. જ્યાં છેલ્લા 2 વર્ષથી તેણીનો પતિ તેને તું મને ગમતી નથી, મારે તને જોઈતી નથી તેમ કહી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. 2 મહિના પૂર્વે પતિ જેઠ પારસભાઈ, જેઠ ઓખાભાઈ તથા દિયર પ્રવીણભાઈ મળીને તેણીને તેના પતિ પાસે મારકૂટ કરાવી બંને છોકરા સાથે પિયર મૂકી આવ્યા હતા અને મારકૂટના બનાવની વાત કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી પિયરથી એકલા પુત્રોને લઈને પાછા જતા રહ્યા હતા. આ બાબતની ડાઈવેનની ફરિયાદના આધારે થરાદ પોલીસે પતિ, જેઠ તથા દિયર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં નવરાત્રી બાદ શરદ પૂર્ણિમાના દિવસે ભક્તજનો દ્વારા વિવિધ સ્થળે હવન યોજવામાં આવ્યા હતા. તેમાં હાઈવે સ્થિત આવેલ બહુચર માતાજીના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે શરદ પૂર્ણિમાના દિવસે બુધવારે મંદિરના પ્રાંગણમાં હવન તથા લોકોને ડ્રો અને લાણીનું આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તરુણભાઈ ઠક્કર, રાઘવભાઈ જોશી, સોમભારતી ગોસ્વામી, રાજુભાઈ શાહ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુરમાં 6 દિવસ અગાઉ એક યુવકનું મર્ડર કરીને નાસી છૂટેલા આરોપીઓને પોલીસે ગત રોજ ઝડપી પાડ્યા હતા. દરમિયાન આજ રોજ તેઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પાલનપુરમાં ખોડારીમડા વિસ્તારમાં વસીમ મશરૂભાઈ કુરેશીની 6 જેટલા યુવકોએ તલવાર અને છરી વડે હુમલો કરી ઘાતકી હત્યા કરી હતી અને બાદમાં રિક્ષામાં તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા. જેની ફરિયાદના આધારે પૂર્વ પોલીસે હત્યાના 6 આરોપીઓને ગુરુવારે મોટી બજારથી ઝડપી લીધા હતા. દરમિયાન આજ રોજ હત્યાના ખારાવાસના રસીદ મોહમ્મદ નઝીર મોહમ્મદ શેખ, નાની બજારના અફઝલ ઉર્ફે શિવો જગરુલ્લાભાઈ નાગોરી, કંસારી શેરીના પરવેઝ ઉર્ફે પપ્પુ મુઝફ્ફર ખાન નાગોરી, ખારાવાસના ઇરફાન ઉર્ફે પોપટ હુસેનભાઈ સિંધી, નાગોરીવાસના આસિફ ખાન હમીદ ખાન નાગોરી, ઇમરાન ખાન રશીદ ખાન નાગોરી અને સાકિર મંસૂરીને કોર્ટમાં રજૂ કરી તેઓના રિમાન્ડ માંગ્યા હતા. જેમાં કોર્ટે તેઓને 2 કલાકના રિમાન્ડ આપતા પોલીસે રિમાન્ડમાં પૂછપરછ હાથ ધરી બાદમાં તમામ આરોપીઓને સબ જેલમાં મોકલી આપ્યા હતા. બનાસકાંઠા એલસીબી પોલીસે ટ્રકના ટાયરો તથા ડીઝલ ચોરી કરીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. અમદાવાદ હાઈવે પર આવેલ ભરકાવાડાની સીમમાં ફસાઈ ગયેલા ટ્રકના 3 ટાયરો અને 100 લીટર ડીઝલ ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયેલા હતા. જેની ફરિયાદ છાપી પોલીસમાં ટ્રકના ચાલકે કરી હતી. જેના સંદર્ભે એલસીબી તપાસ કરી હતી. બનાસકાંઠા એલસીબીના પીઆઈ ચૌધરીની સૂચનાથી
એલસીબીના અજીતસિંહ બળવંતસિંહ તથા અજયભાઈએ સઘન ચેકિંગ તેમજ મહેનત કરીને 2 આરોપીઓ ભરતજી અમરાજી ઠાકોર રહેઠાણ માંગલી સવાના તાલુકો સિદ્ધપુર જિલ્લો પાટણ અને જયંતિભાઈ પાનાભાઈ પરમાર રહેઠાણ મેત્રણા તાલુકો સિદ્ધપુર જિલ્લા પાટણવાળાને ઝડપી પડ્યા હતા, જ્યારે ત્રીજો આરોપી કંથાજી સોહનજી રહેઠાણ શેરપુરાવાળો ફરાર થયેલ છે, તેની તપાસ ચાલુ છે। આરોપીને છાપી પોલીસને સોંપતા પોલીસે આઈપીસી કલમ 379 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે। અંબાજી સહિત દાંતા પંથકમાં ગુરુવારે સાંજે આકાશમાં એકાએક કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા। વરસાદી વાદળો ગોરંભાવાની સાથે જ 5 વાગ્યાના સુમારે સામાન્ય વાવાઝોડાએ પ્રારંભ કરતા જ 5 મિનિટ સુધી વરસાદી ઝાપટું તૂટી પડ્યું હતું। આકાશમાં મેઘગર્જના સાથે તૂટી પડેલા વરસાદી ઝાપટાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાનના ભાગરૂપે પાલનપુર શહેરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જેમાં આજરોજ જિલ્લા કલેક્ટરની સૂચનાના આધારે પાલનપુર નગરપાલિકા તથા નાયબ મામલતદારોની અલગ અલગ ટીમો દ્વારા શહેરમાં જાહેરમાં કચરો ફેંકતા 115 ઈસમો પાસેથી કુલ ₹13,000 વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અંતર્ગત ભારતને સ્વચ્છ રાખવા માટે અભિયાન હાથ ધરાયું છે, જેના ભાગરૂપે પાલનપુર શહેરમાં પણ સફાઈ ઝુંબેશ હાથ ધરી શહેરને સ્વચ્છ બનાવવા માટે પ્રયત્નો હાથ ધરાયા હતા। નગરપાલિકા દ્વારા વેપારીઓને જાહેરમાં કચરો ન ફેંકી સ્વચ્છતા અભિયાનમાં સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી, પરંતુ જાહેરમાં કચરો ફેંકવામાં આવતો હોવાની ફરિયાદોના આધારે જિલ્લા કલેક્ટરે આપેલી સૂચનાના આધારે પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં પાલિકાના કર્મચારીઓની અને નાયબ મામલતદારોની ટીમો બનાવી જાહેરમાં કચરો ફેંકતા 115 ઈસમો પાસેથી વહીવટી ચાર્જ પેટે ₹13,000 વસૂલવામાં આવ્યા હતા। તેમજ આ અભિયાન ચાલુ રહેનાર હોય વારંવાર જાહેરમાં કચરો ફેંકી ગંદકી ન કરવા સૂચના આપવામાં આવી હતી, તેમજ જાહેરમાં કચરો ફેંકનાર કે ગંદકી ફેલાવનાર ઈસમો સામે ઉગ્ર પગલાં લેવામાં આવશે તેવી નગરપાલિકાએ અપીલ કરી છે। પાલનપુરમાં પાનેતર પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્ડ રિપોર્ટર્સના સભ્યોએ પરિવાર સાથે ઉપસ્થિત રહી ગરબાની રમઝટ માણી હતી। પાલનપુરમાં ફિલ્ડમાં કાર્યરત ફિલ્ડ રિપોર્ટર સંગઠન દ્વારા શરદ પૂનમ નિમિત્તે ગુરુવારે રાત્રે પાલનપુરમાં પાનેતર પાર્ટી પ્લોટ ખાતે શરદોત્સવ રાખવામાં આવ્યો હતો। શરદોત્સવમાં ફિલ્ડ રિપોર્ટર્સના પરિવાર તેમજ આમંત્રિત મહેમાનો સાથે ટવકાર બીટ્સના તાલે રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ સમૂહ આરતી કરી માતાજીની આરાધના કરવામાં આવી હતી અને બાદમાં ટવકારના તાલે ઉપસ્થિત સૌ કોઈ ગરબામાં જોડાયા હતા અને શરદ પૂનમની રઢિયાળી રાત્રે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા અને બાદમાં દૂધ પૌવાની લિજ્જત માણી હતી। આ પ્રસંગે પાલનપુરના ધારાસભ્ય મહેશભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઈ પડિયાર, ડોક્ટર સુરેન્દ્ર ગુપ્તા, જાણીતા બિઝનેસમેન કે.એન. હાશ, કુસુમબેન રાવલ, ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ વિનોદભાઈ સુદેશા, મહામંત્રી પ્રકાશભાઈ વ્યાસ, સ્થાપક પ્રમુખ સંજયભાઈ જોશી, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ જોશી, એલસીબી પીઆઈ એ.એસ. ચૌધરી, ગમનભાઈ પટેલ સહિત ફિલ્ડ રિપોર્ટર્સના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।